जय माँ कोड़ियार, जय सियाराम, जय श्री कृष्ण, ओम नमः शिवाय। अध्याय 17 श्रीमद् भगवद गीता। अध्याय 17 नाम है श्रद्धात्रय विभाग योग। माफ करशो, अध्याय 17 नाम है श्रद्धात्रय विभाग योग। तो आ साथे वांचन शुरू करूँ छूँ। अध्याय 17 श्लोक 1। अर्जुन बोल्या कि हे श्री कृष्ण, जे मनुष्य शास्त्र विधिनो त्याग करीने श्रद्धायुक्त થઈ એટલે કે શ્રદ્ધાયુક્ત થઈ શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને દેવતાઓનું યજન કરે છે, તેમની તે નિષ્ઠા કેવા પ્રકારની છે? સાત્વિક, રાજસ કે તામસ? શ્રી ભગવાન બોલ્યા કે મનુષ્યની જે સ્વાભાવિક શ્રદ્ધા હોય છે તે સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારની હોય છે, તે સાંભળ. હે ભારત, સર્વને પોતપોતાના પૂર્વ સંસ્કાર પ્રમાણે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, કારણ કે આ સંસારી જીવ શ્રદ્ધામય હોય છે. તેથી મનુષ્ય જેવી શ્રદ્ધાવાળો થાય છે તે તેવી જ યોગ્યતાનો કહેવાય છે. જેઓ સાત્વિક હોય છે તેઓ દેવોનું પૂજન કરે છે, જેઓ રાજસ હોય છે તેઓ યક્ષો અને રાક્ષસોનું પૂજન કરે છે, અને તમસ હોય છે તે ભૂતગણો અને પ્રેતોનું પૂજન કરે છે. દંભ અને અહંકાર તેમજ કામ અને પ્રીતિના બળથી યુક્ત એવા જે જનો શાસ્ત્ર વિરુદ્ધ ઘોર તપ કરે છે, અને જે અવિવેકી જન દેહની ઇન્દ્રિયોને અને દેહની અંદર રહેતા મને પણ કૃશ બનાવે છે, તે આસુરી નિષ્ઠાવાળા હોય છે, તેમ તું માન. પ્રત્યેકને મનગમતો આહાર પણ 3 પ્રકારનો હોય છે, તે રીતે યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે. તે દાનના ભેદ હું તને કહીશ. હવે તું સાંભળ. આયુષ્ય, બળ, સત્વ, આરોગ્ય, સુખ અને રુચિને વધારનારા, રસદાર તથા ચિકાસવાળા, દેહને પુષ્ટિ આપનારા અને હૃદયને પ્રસન્નતા આપે તેવા આહારો સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે. અતિશય કડવા, ખારા, ખાટા, ગરમ, તીખા, વૃક્ષ, દાહક તથા દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરે તેવા આહાર રાજસોને પ્રિય હોય છે. કાચું પાકું, ઉતરી ગયેલું, વાસી, ગંધાતું, એઠું અને અપવિત્ર અન્ન તામસી પ્રકૃતિના મનુષ્યને પ્રિય લાગે છે. ફળની કામના ન રાખનારા મનુષ્ય પોતાનું કર્તવ્ય કરે છે એમ સમજીને મનથી નિશ્ચય કરી જે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ કહેવાય છે. હે ભરત શ્રેષ્ઠ, ફળની ઈચ્છાથી કે કેવળ દંભ કરવા માટે જે યજ્ઞ કરવામાં આવે છે તે રાજસ યજ્ઞ કહેવામાં આવે છે, એવું તું સમજ. શાસ્ત્રવિધિ સહિત અન્નદાન રહિત, માફ કરશો, શાસ્ત્રવિધિ રહિત અને અન્નદાન રહિત, એટલે કે શાસ્ત્ર વિધિ વગરનું અને અન્નદાન વગરનું, મંત્ર વગરનું, મંત્ર રહિત, દક્ષિણા રહિત અને શ્રદ્ધા રહિત જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ કહેવામાં આવે છે. દેવ, દ્વિજ, ગુરુ અને પ્રાજ્ઞનું પૂજન, પવિત્રતા, સરળતા અને બ્રહ્મચર્ય અને અહિંસા એ શરીર સંબંધી તપ કહેવાય છે. કોઈનું મન ન દુભાય તેવું સત્ય, મધુર, સર્વને પ્રિય અને હિતકારક એવું વચન બોલવું, તથા યથાવિધિ વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો તેને વાણીનું તપ કહેવામાં આવે છે. મનની પ્રસન્નતા, સૌજન્ય, મૌન, આત્મસંયમ અને અંતઃકરણની શુદ્ધિને માનસિક તપ કહેવામાં આવે છે. ફળની આશા વગર સમાહિત ચિત્તવાળા પુરુષે શ્રેષ્ઠ શ્રદ્ધાથી ઉપરોક્ત 3 રીતે આચરેલું તપ સાત્વિક તપ કહેવાય છે. અને જે તપ પોતાની સ્તુતિ, માન અને પૂજાના હેતુથી કેવળ દંભથી કરવામાં આવે છે તેને રાજસ તપ કહેવામાં આવે છે. તે આ લોકમાં નાશવંત અને અનિશ્ચિત ફળવાળું છે. ઉન્મત્તતાથી, દુરાગ્રહપૂર્વક પોતાના દેહને કષ્ટ આપી અથવા બીજાનું અહિત કે નાશ કરવાની કામનાથી જે તપ કરવામાં આવે છે તેને તામસ તપ કહેવામાં આવે છે. દાન કરવું એ આપણું કર્તવ્ય છે એવા હેતુથી જે દાન પ્રત્યુપકાર નહીં કરી શકનાર સત્પાત્રને પુણ્ય ક્ષેત્રમાં અને પર્વકાળે આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવામાં આવે છે. વળી જે કંઈ દાન પ્રતિ ઉપકાર માટે અથવા ફળને ઉદ્દેશી તથા ક્લેશ પામીને આપવામાં આવે છે તેને રાજસ દાન કહેવાય છે. અને જે દાન સત્કાર રહિત, અપમાનપૂર્વક, અપવિત્ર જગામાં તથા કાળમાં અને અપાત્રને અપાય છે તે તામસ દાન કહેવાય છે. ઓમ, તત અને સત એવા 3 પ્રકારના બ્રહ્મના નામો છે. તેમના યોગથી પૂર્વે આદિકાળમાં બ્રાહ્મણ, વેદ અને યજ્ઞ ઉત્પન્ન કરવામાં આવ્યા છે. એટલે જ
વેતાઓની યથાવિધિ યજ્ઞ દાન તપ વગેરે ક્રિયાઓ બ્રહ્મના ઓમ ઉચ્ચારણ સહિત સતત ચાલતી હોય છે. મોક્ષની કામનાવાળા બ્રહ્મના તત નામનો ઉચ્ચાર કરીને ફળની કામના ન રાખતા યજ્ઞ અને તપરૂપ ક્રિયાઓ તથા વિવિધ દાન ક્રિયાઓ કરે છે. હે પાર્થ, સદભાવમાં તથા સાધુભાવમાં સત એ પ્રમાણે એનો પ્રયોગ કરાય છે તથા માંગલિક કર્મમાં સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. યજ્ઞમાં તપમાં તથા દાનમાં નિષ્ઠાથી સત એમ કહેવાય છે. તેમજ તેને માટે કરવામાં આવતું કર્મ પણ એ જ પ્રમાણે કહેવાય છે. હે પાર્થ, અશ્રદ્ધાથી હોમેલું આપેલું તપ કરેલું તથા જે કંઈ કરેલું હોય તે અસત કહેવાય છે, કારણ કે તે આ લોકમાં કે પરલોકમાં ફળ આપતું નથી. તો આ સાથે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 17 અહીં પૂર્ણ થાય છે. જય મા ખોડિયાર, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય.